કેમ છો બધા? હવે ઉદાહરણનો દાખલા નંબર 5 જોઈએ. -9 સેન્ટીમીટર 0 એટલે ઋણ x અક્ષ ઉપર હોય અને +9 સેન્ટીમીટર 0 એટલે એટલા જ અંતરે પણ ધન x અક્ષ ઉપર હોય એવા સ્થાનોએ રહેલા બે વિદ્યુત ભારો અનુક્રમે 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમના તંત્રની બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિના એટલે એની ગેરહાજરીમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો. તો આપણને બે વિદ્યુત ભારોના સ્થાન આપ્યા છે. એકચ્યુઅલી એમના સ્થાન સદિશો કહેવાય. આ ઉગમ બિંદુથી ઋણ x દિશામાં 9 સેન્ટીમીટર અંતરે અને બીજો છે એ ઉગમ બિંદુથી 9 સેન્ટીમીટર અંતરે ધન x દિશામાં છે. એ બે વચ્ચેનું અંતર કરવું હોય તો mod of r2 minus r1 9 minus of -9 એટલે +9 એટલે 18 સેન્ટીમીટર થઈ જાય. મીટરમાં કેવું હોય તો 0.18 મીટર. તો એ એકબીજાથી r અંતરે રહેલા બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા u at r k q1 q2 upon r કિંમતો મૂકીએ. k 9 into 10 raised to 9, q1 7 into 10 raised to -6 અને q2 -2 into 10 raised to -6 upon બે વચ્ચેનું અંતર આપણે શોધીએ 0.18 સેન્ટીમીટર. આ કરો એટલે બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. ઋણ સ્થિતિ ઉર્જા છે એનો મતલબ કે આટલી ઉર્જાથી એકબીજા સાથે બંધાયેલા છે. હવે આ બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા કેટલું કાર્ય કરવું જરૂરી છે? તો એ જેટલી ઉર્જાથી એ બંધાયેલા હોય એટલું વિરુદ્ધ એટલે પ્લસ થઈ જાય. તો એ કરવું પડતું કાર્ય તો અંતિમ અવસ્થાની સ્થિતિ ઉર્જા તો અનંત અંતરે 0 હોય અને પ્રારંભિક અવસ્થાની એટલે r અંતરે આ જે છે તો આ 0 માઇનસ ઓફ -0.7 એટલે 0.7 જૂલ કાર્ય કરવું પડે. વાસ્તવમાં આ અનંત અંતરેથી r અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય છે. એ ઋણ થયું એટલે આ r અંતરથી અનંત અંતર સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય છે એટલું પ્લસ થાય. ઓકે. અને હવે c છે કે ધારો કે આ બે વિદ્યુત ભારોના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E = a into 1/r² અથવા a/r² કહી શકાય એમાં મૂકવામાં આવે એટલે આવા બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જ્યાં a ની કિંમત આપેલી છે તો આ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા કરેલી. q1 v1 plus q2 v2 plus આ બે વિદ્યુત ભારોની ભેગી k q1 q2 by r. તો સૌથી પહેલા v1 અને v2 આપણે શોધવા પડશે. તો એ કેવી રીતે શોધાય એ વિદ્યુત ક્ષેત્ર પરથી મળશે. E = -dv by dr. આના પરથી dv = -edr થાય. હવે આપણે મેળવવું છે v તો બંને બાજુ સંકલન કરીએ. ઇન્ટિગ્રેશન dv એટલે v ઇન્ટિગ્રેશન -edr. હવે e ની કિંમત આપેલી છે a/r². તો 1/r² નું સંકલન કરો તો -1/r થાય અને આ માઇનસ એટલે +1/r થઈ ગયું અને એ તો અચળ છે એનો એ જ. તો આ v = a/r થઈ ગયું. તો પહેલા વિદ્યુત ભાર માટે એ r1 સ્થાન સદિશ વાળા બિંદુ આગળનું સ્થિતિમાન આપણે વિચારીએ તો v at r1 કહેવાય એ a/r1 થશે અને v at r2 છે એ a/r2 થશે. તો આવા બે વિદ્યુત ભારોના તંત્રની બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સ્થિતિ ઉર્જા આવી થઈ જાય u ડેશ કહીએ આપણે એને q1 v at r1 plus q2 into v at r2 plus
એ બે વિદ્યુત ભારોના તંત્રની K Q1 Q2 by R. આ બે વિદ્યુત ભારોના તંત્રની છે અને આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને લીધે છે. હવે બધી કિંમતો મૂકીએ તો Q1 નો Q1 અને V at R1 એટલે A upon R1, Q2 નો Q2, V at R2 એટલે A upon R2 અને as it is. માંથી A કોમન કાઢ્યો. હવે બધી કિંમતો ખબર છે. A આપેલું છે 9 into 10 raised to 5. Q1 7 માઇક્રોકુલમ છે એટલે 7 into 10 raised to -6. R1 એટલે પહેલાનું ઉગમ બિંદુથી અંતર 9 into 10 raised to -2 મીટર. 9 સેન્ટીમીટર હતું એટલે મીટર કરી દીધું. Q2 -2 into 10 raised to -6 આપેલું છે અને R2 હવે અહીંયા ખાલી અંતર જ લેવાના છે એટલે માઇનસ નહીં લખવાનું, ખાલી અંતર જ લખવાનું. ઉગમ બિંદુથી અંતર 9 સેન્ટીમીટર એટલે 9 into 10 raised to -2 પ્લસ આ સ્થિતિ ઉર્જા આપણે પહેલા શોધેલી -7. બસ પછી આમાંથી 9 into 10 raised to 5 એમના એમ છેદમાંથી 9 into 10 raised to -2 કોમન કાઢે. આ બંનેમાંથી 10 raised to -6 કોમન કાઢે એટલે અંદર 7 -2 બચે અને as it is. સાદુરૂપ આપી દો એટલે 50 -0.7 એટલે 49.7 જૂલ. એટલે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા થઈ ગઈ. ઓકે, ધેટ્સ ઇટ. ઉદાહરણનો દાખલા નંબર 6. એક દ્રવ્યના અણુને એટલે એક અણુ દીઠ 10 raised to -29 કુલંબ ઇન્ટુ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા એટલે આપણે જેને ડાયપોલ મોમેન્ટ P કહીએ છીએ. તો આ દ્રવ્યના એક મોલ જથ્થાને એક મોલમાં 6 into 10 raised to 23 અણુઓ છે. રફલી લખ્યું છે, એક્ઝેક્ટ 6.023 એના બદલે અહીંયા 6 લખ્યું છે. એને 10 raised to 6 વોલ્ટ પર મીટરના મૂલ્યના પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને ધ્રુવીભૂત કરેલો છે. એટલે આપણે આદર્શ રીતે એવું વિચારવાનું છે કે એ બધા જ 100% ધ્રુવીભૂત થયું છે. એનો મતલબ કે જેટલા પર અણુઓ છે એ બધા બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગયા છે. હવે ક્ષેત્રની દિશામાં એકાએક 60 ડિગ્રીના કોણ જેટલું બદલાવવામાં આવે છે. એટલે પહેલા ધારો કે થીટા 0 હતો, હવે થીટા 60 ડિગ્રી કરી દીધો. તો આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. એટલે એની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એકચુઅલી. તો આપણને જે આપ્યું છે એ એક અણુની ડાયપોલ મોમેન્ટ આપી છે 10 raised to -29 કુલંબ ઇન્ટુ મીટર. તો એક અણુની ડાયપોલ મોમેન્ટ 10 into 10 raised to -20 કુલંબ ઇન્ટુ મીટર હોય તો એક મોલ એટલે કે 6 into 10 raised to 23 અણુઓની કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી? તો આ બેનો ગુણાકાર કરો એટલે 6 into 10 raised to 23 into 10 raised to -29 એટલે 6 into 10 raised to -6 કુલંબ ઇન્ટુ મીટર. આ આખા નમૂનાની ટોટલ ડાયપોલ મોમેન્ટ થઈ ગઈ. હવે પ્રારંભમાં એટલે કે થીટા ઇક્વલ ટુ 0 હોય, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ બંને એક જ દિશામાં હોય એ વખતની સ્થિતિ ઉર્જા ગણીએ તો સ્થિતિ ઉર્જા -PE cos થીટા થાય, -P dot E એટલે -PE cos થીટા અને cos 0 1 માઇનસ P આપેલું છે 6 into 10 raised to -6 અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે 10 raised to 6. બરાબર નાખો એટલે -6 જૂલ. તો આ પ્રારંભિક થઈ ગઈ. હવે થીટા 60 ડિગ્રી કર્યા પછીની અંતિમ સ્થિતિ ઉર્જા કરીએ તો -P આટલું જ છે 6 into 10 raised to -6, E પણ 10 raised to 6 જ છે. હવે cos 60 લેવાનું, cos 60 હાફ થાય એટલે આ 6 આ બે ઉડી ગયા અને આ હાફ એટલે -3 જૂલ.
તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો થયો? તો અંતિમ માઇનસ પ્રારંભિક -3 -6 એટલે 3 જૂલ. સ્થિતિ ઉર્જામાં જે ફેરફાર થયો એનું શું થાય? તો એ જે સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયો એ એટલો ઘટાડો એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વાતાવરણમાં મુક્ત થઈ જાય. ઓકે, દાખલો નથી, કથા વાર્તા જ છે. પહેલું છે, કોઈ માણસના સૂકા વાળમાંથી પસાર કરેલા કાંસકો કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે. શા માટે? અને જો વાળ ભીના હોય અથવા તો વરસાદી દિવસ હોય તો શું થાય? કાગળ અવાહક હોય છે. હવે આનો મતલબ શું છે? જો સૌથી પહેલા તો સૂકા વાળમાં કાંસકો ફેરવીએ એટલે ઘર્ષણના કારણે કાંસકો ઋણ વિદ્યુત ભારિત બને. આપણે થિયરીમાં સમજાવેલું ચેપ્ટર 1 માં જ. તો એ કાંસકો છે એ ઋણ વિદ્યુત ભારિત થાય અને એની જે ટોચ હોય ત્યાં ઋણ વિદ્યુત ભાર હોય અને એની આસપાસ પછી અનિયમિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. એ અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે એ પેલા કાગળના જે ટુકડાઓ હોય નાના એની અંદર ડાયપોલ મોમેન્ટ પ્રેરિત કરે. મતલબ શું કે એ કાંસકાનો જે દાંતો હોય એનું જે ટોચ હોય એની તરફનો કાગળનો જે ભાગ હોય એ ધન બને, કારણ કે કાંસકો ઋણ છે. અને એ કાગળના ટુકડાની વિરુદ્ધ સાઈડનો જે ભાગ હોય એ ઋણ બને. તો શું થશે કે એ કાગળ છે એ નાના ટુકડાઓ ડાયપોલની જેમ વર્તવા લાગે અને એના કારણે એ કાંસકાના અનિયમિત વિદ્યુત ક્ષેત્રને લીધે આકર્ષાય છે. વાળ ભીના હોય અથવા વરસાદી દિવસ હોય તો શું થાય? તો કાંસકા અને વાળ વચ્ચે ઘર્ષણ ના થાય, અને ઘર્ષણ ના થાય તો એ કાંસકો વિદ્યુત ભારિત ના થાય. જો વિદ્યુત ક્ષેત્ર બહુ ના હોય તો કાગળનો ટુકડો પણ ડાયપોલ મોમેન્ટ અંદર પ્રેરિત ના કરે એટલે કોઈ આકર્ષણ ના થાય, એટલે કાગળના ટુકડાઓ ના આકર્ષાય. ઓકે, કે સામાન્ય રબર અવાહક છે. નોર્મલી રબર વિદ્યુતનું અવાહક હોય, પરંતુ વિમાનના વિશિષ્ટ રબરના ટાયરો સહેજ સુવાહક બનાવવામાં આવે છે. ટાયર બનાવતી વખતે અંદર ગ્રેફાઇટ ઉમેરવામાં આવે એટલે સહેજ સુવાહક હોય. આવું શા માટે? તો જ્યારે વિમાન હવામાં હોય ત્યારે એ હવા સાથે ઘર્ષણ અનુભવે એટલે વિમાનની આખી બોડી છે એ ઘર્ષણના કારણે ચાર્જ થાય એટલે એની પર વિદ્યુત ભાર જમા થતો રહે. હવે એ જ્યારે હવામાં હોય પછી વીજળી પડે તો પણ આ જ વસ્તુ થાય, પણ જ્યાં સુધી હવામાં હોય ત્યાં સુધી એને કોઈ અર્થિંગ ના નડે એટલે એ વિદ્યુત ભાર વહન પામીને ક્યાંય જવાનો ના હોય. પણ જ્યારે એ લેન્ડિંગ કરે એ વખતે જે જેવું ટચ ડાઉન કરે એ રનવે ઉપર કે તરત જ એ વિદ્યુત ભાર વિમાન પર અને જમીન એ બે વચ્ચે આપલે થવાનું ચાલુ થઈ જાય અને એ વખતે જો સ્પાર્ક થઈ જાય તો વિમાન બૂમ. તો આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે શું કરવાનું? તો વિમાન સુવાહક એના ટાયર સુવાહક રાખવાના. એટલે શું થાય કે એ વિમાન પરનો જે વિદ્યુત ભાર હોય સપોઝ ઋણ, તો એ ઇલેક્ટ્રોન આસાનીથી જમીનમાં વહન પામી જાય. અને જો વિમાન ધન હોય તો પૃથ્વીમાંથી ઇલેક્ટ્રોન વિમાન પર આવે અને વિમાનને તટસ્થ કરી દે. એટલે આ રીતે વિદ્યુત ભારને તટસ્થ કરવા માટે આવું કરવામાં આવે છે. એવું બીજું છે સેમ કે દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહનો હોય જે દારૂગોળો ને એવું બધું લઈ જતા, એ વાહનોને જમીનને અડકતા હોય એવા ધાતુના દોરડાઓ રાખેલા હોય છે. નોર્મલી સાંકળ રાખેલી હોય કે જે પાછળ જમીનને ટચ થાય. શા માટે? તો એ સેમ પેલાના જેવો જ કોન્સેપ્ટ થાય કે હવાના ઘર્ષણના કારણે એ વાહન ચાર્જ થાય અને જમીનને જો એ દોરડા ટચ થતા હોય તે સાંકળ તો એ વિદ્યુત ભાર જમીન સાથે અર્થિંગ થઈને તટસ્થ થતો રહે.
એટલે સ્પાર્ક થી એ અંદરના જે દહનશીલ દ્રવ્યો હોય કે દારૂગોળો હોય એ સળગી જવાનો પ્રશ્ન ના રહે. વિમાન પાછળ આવા દોરડા ના લટકાવાય નેચરલી, એટલે એમાં ટાયરને સુવાહક રાખ્યા હોય એટલે એ જ્યારે ટચડાઉન થાય એ વખતે વિદ્યુત ભાર પૃથ્વી સાથે તટસ્થ થઈ જાય. ચોથું છે ખુલ્લી હાઈ પાવર લાઈન ઉપર પક્ષી આરામથી બેસે છે, એ આપણે જોયેલું જ છે. તો એને કંઈ થતું નથી, પણ જમીન પર ઉભેલો માણસ એ જ લાઈનને સ્પર્શે તો ઉકલી જાય. પ્રાણઘાતક આંચકો ના લાગે, ઉકલી જ જાય. કેમ? તો વિદ્યુત પ્રવાહનું વહન થવા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જરૂરી હોય છે. એવું આપણે ચેપ્ટર 3 માં ડિટેલ કરશું. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે તળાવની અંદર પાણી એ ત્યાંનું ત્યાં જ રહે છે અને વહન પામતું નથી, જ્યારે નદીમાં પાણી વહન પામે છે. કારણ શું? કે તળાવમાં બધે દબાણ સરખું જ હોય વાતાવરણનું, જ્યારે નદીમાં જ્યાંથી નદી નીકળતી હોય એ ઊંચાઈવાળા ભાગ ઉપર હોય તો ત્યાં દબાણ અલગ હોય અને જ્યાં જતી હોય ત્યાં જુદું હોય. એટલે જેમ પાણીનો પ્રવાહ ઊંચા દબાણથી નીચા દબાણ તરફ હોય એવું અહીંયા વિદ્યુત પ્રવાહનું પણ હોય છે કે વિદ્યુત પ્રવાહનું વહન ક્યારે થાય? જ્યારે બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય. વિદ્યુત સ્થિતિમાન તો હોય જ, એ પાવર લાઈન ઉપર વિદ્યુત સ્થિતિમાન તો છે, પણ અર્થિંગ ના મળે એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ના મળે એટલે એને કંઈ ના થાય. આપણે પણ જો ખાલી એક જ તાર ઉપર લટકી જઈએ તો આપણને કંઈ ના થાય, પણ જો બીજો તાર પકડ્યો એટલે ગયા. એટલે પક્ષી એવડું મોટું ના હોય કે બે તારને એક સાથે ટચ થાય. વાંદરાઓ ટચ થઈ જાય છે ને, એ પૂંછડી અડી જાય એટલે ગયા. એટલે એ પાવર લાઈન છે માત્ર પક્ષીઓને બેસવા માટે છે, આપણા માટે નથી. ઓકે, 8 કરીએ છીએ આપણે. ડાયઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું જ છે, પરંતુ જાડાઈ 3/4d છે. d એ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર છે. તો જ્યારે આ ચોસલાને પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય એ શોધવાનું છે. તો કેપેસિટરની એક ધન પ્લેટ અને એક ઋણ પ્લેટ છે. જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર ધારો કે E0 છે, દિશા ધનથી ઋણ તરફ હોય. તો એ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો એના બે સૂત્રો છે. એક E0 = σ/ε0 અને બીજું, જો આ બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રારંભમાં V0 લઈએ અને બે પ્લેટ વચ્ચેનું અંતર d છે, તો E ને V ના સંબંધ ઉપરથી વિદ્યુત ક્ષેત્ર E0 = V0/d અને કેપેસિટન્સ પ્રારંભમાં C0 કહીએ, અહીંયા હવા હોય ત્યારનું, તો એ વ્યાખ્યા પ્રમાણે Q0/V0 છે. Q0 આ કેપેસિટર પરનો વિદ્યુત ભાર છે અને V0 આ બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તો આ તો પ્રારંભમાં વાત થઈ. હવે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આપણે એક ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરીએ તો ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કરવાથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ને વિદ્યુત ક્ષેત્ર અને કેપેસિટન્સ બધું બદલાઈ જાય છે. તો કેવું થાય કરવું છે? તો આવો એક ડાઇલેક્ટ્રિક પદાર્થ દાખલ કર્યો જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક k છે. તો k ડાઇલેક્ટ્રિક વાળા અચળાંક વાળા ડાઇલેક્ટ્રિકની અંદર વિદ્યુત ક્ષેત્ર પહેલા કરતા k માં ભાગનું થઈ જાય. એટલે હવામાં E0 હોય તો ડાઇલેક્ટ્રિકમાં E0/k હોય. k ઓલવેઝ ગ્રેટર ધેન 1 હોય એ ધ્યાન રાખવાનું છે. હવે આ કેપેસિટરના બે ભાગ થઈ ગયા. એ આ હવા વાળું કેપેસિટર છે, એની જાડાઈ d/4 અને ડાઇલેક્ટ્રિક વાળું છે એની જાડાઈ 3d/4.
આ જે પહેલું કેપેસિટર હવા વાળું બન્યું એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધારો કે V1 અને આ ડાઇલેક્ટ્રિક વાળું બન્યું એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધારો કે V2 છે. પહેલા આખો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 હતો. હવે શ્રેણીમાં જ કહેવાય ને આ બે, એટલે ટોટલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નવો ધારો કે V હોય તો V બરાબર V1 પ્લસ V2 શ્રેણીમાં વોલ્ટેજોનો સરવાળો થાય. તો પહેલા V0 બરાબર E0 ઇન્ટુ D હતું. હવે V1 પ્લસ V2 થયું તો V1 એટલે E0 ઇન્ટુ D બાય 4 ED કરવાનું E0 ઇન્ટુ D બાય 4 પ્લસ V2 એટલે હવે E0 બાય K ઇન્ટુ 3D બાય 4. આવું થઈ ગયું આ હવા વાળા વિભાગમાં અને આ ડાઇલેક્ટ્રિક વાળા વિભાગમાં. આમાંથી E0 તો છે જ, D પણ કોમન કાઢ્યો તો આ 1/4 પ્લસ 3/4K. હવે લસા કરી દીધો એટલે આ નવો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થઈ ગયો. કેપેસિટન્સ પણ બદલાઈ જાય. C ઇક્વલ ટુ પહેલા Q0/V0 હતો. વિદ્યુત ભાર બદલાતો નથી એટલે એ તો અચળ જ રહે, પણ પહેલા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 હતો, હવે નવો V થઈ ગયો. એ V ની કિંમત અહીંયાથી મૂકીએ V0 અને આ મૂકો એટલે ઊંધું થઈ જાય, એટલે આવું થઈ ગયું. હવે Q0/V0 એટલે તો જૂનું હવા વાળું કેપેસિટર C0, એટલે આ નવા કેપેસિટન્સનું સૂત્ર થઈ ગયું. હવે જો કોઈ સંજોગોમાં આ K પ્લસ 3/4K વાળું પદ ઘટે તો આ ઘટે તો આ પણ ઘટે, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટે. અને આ સૂત્ર પ્રમાણે V ઘટે તો C વધે, કારણ કે Q0 તો અચળ છે. એટલે K સાથે કેવો ફેરફાર થાય એવું નથી લખ્યું અહીંયા, આ પદ પ્રમાણે છે K પ્લસ 3/4K. આ પદ જે રીતે બદલાય એ પ્રમાણે આ વધે તો V વધે અને C ઘટે. ઓકે, એટલે આ રીતે થાય છે. વિદ્યુત ભારમાં કોઈ ફેરફાર થતો નથી. ઓકે, ધેટ્સ ઇટ. આકૃતિ મુજબ 10 માઇક્રોફેરેડેના 4 કેપેસિટરોનું નેટવર્ક 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે. આ રીતે 4 કેપેસિટર છે અને 500 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લગાડેલો છે. તો પહેલા નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો અને પછી દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધો. આ બધી ઇન્સ્ટ્રક્શન આપ્યું છે. પછી પહેલા સમતુલ્ય કેપેસિટન્સ આપણે કરવું છે. તો આ જોડાણમાં જુઓ C1, C2 અને C3 આ ત્રણે એક જ લાઈનમાં છે, એટલે કે શ્રેણીમાં જોડેલા છે. તો એ C1, C2, C3 ત્રણનું સમતુલ્ય કેપેસિટન્સ ધારો કે C ડેશ હોય. તો સમતુલ્ય શ્રેણી જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર આપણે કરેલું 1/C ડેશ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. આવું થાય. એટલે આ 1/10 પ્લસ 1/10 પ્લસ 1/10 3 વખત 1/10 એટલે 3 ટાઈમ્સ 1/10 3/10 માઇક્રોફેરાડે. ઊંધું છે તો 3/10 ઉલટાઈ દો એટલે C ડેશ મળી જાય એ 10/3 માઇક્રોફેરાડે. એ આ ત્રણનું સમતુલ્ય કેપેસિટન્સ છે. તો આ આખાને આપણે C ડેશ કહી દઈએ. તો એ C ડેશ અને આ C4 સામસામે એટલે સમાંતર જોડેલા કહેવાય. તો એ C ડેશ અને C4 ના સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ એટલે આખા નેટવર્કનું C થઈ જાય. સમાંતર જોડાણમાં કેપેસિટન્સનો સરવાળો થાય એટલે આખાનું C ડેશ અને આ C4 શ્રેણી સમાંતરમાં છે એટલે સરવાળો C ડેશ પ્લસ C4. C ડેશ 10/3 માઇક્રોફેરાડે, C4 10 માઇક્રોફેરાડે એટલે આ 40/3 માઇક્રોફેરાડે થાય.
એટલે છેદ ઉડાડો એટલે 13.3 માઇક્રોફેરાડે આ સમતુલ્ય કેપેસિટન્સ થઈ ગયું. હવે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધવાનો છે. તો સૌથી પહેલા એક વસ્તુ યાદ રાખવાની આમાં કે પહેલા આ કેપેસિટર લીધા ને પછી આ લીધું. વિદ્યુત ભાર શોધતી વખતે ઊંધો ક્રમ લેવાનો. પહેલા આનો વિદ્યુત ભાર શોધવાનો પછી આનો છે. તો પહેલા C4 પરનો વિદ્યુત ભાર ધારો કે Q4 હોય તો કેપેસિટન્સની વ્યાખ્યા પ્રમાણે QCV Q4 બરાબર C4 into V. આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આખે આખો V 500 વોલ્ટ. C4 આપણને ખબર છે 10 માઇક્રોફેરાડે છે એટલે 10⁻⁻6 અને V 500 વોલ્ટ આપેલું છે. આ ગુણી નાખો એટલે આપણને C4 પરનો વિદ્યુત ભાર મળી ગયો Q4. હવે આ ત્રણ કેપેસિટર જે છે C1 C2 અને C3 શ્રેણીમાં છે. તો શ્રેણીમાં આપણે કરેલું Q સમાન હોય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જુદો હોય તો આ દરેક પરનો વિદ્યુત ભાર Q Q Q કહી દઈએ. વિદ્યુત સ્થિતિમાનના તફાવતો V1 V2 V3 અલગ અલગ હોય પણ એ V1 પ્લસ V2 પ્લસ V3 કરો એ આ V જેટલો હોય. તો હવે આપણે એ દરેક પરનો વિદ્યુત ભાર C1 C2 C3 પરનો Q એક સમાન છે એ શોધવો છે. જોઈએ હવે C1 C2 અને C3 ત્રણેય શ્રેણીમાં છે એટલે દરેક પર સમાન વિદ્યુત ભાર Q હોય. Q1 Q2 Q3 અલગ અલગ ના હોય એ બધાને Q જ કહેવાય. વોલ્ટેજોનો સરવાળો થાય એટલે V equal to V1 plus V2 plus V3 અને એ V એટલે Q by C1 plus Q by C2 plus Q by C3 Q common 1 by C1 plus 1 by C2 plus 1 by C3 એટલે તો 1 upon C dash કીધેલું એટલે આ Q by C dash. આપણે Q શોધવો છે તો Q ને કરતા બનાવી દો તો Q equal to C dash into V અને આમ લઈ જાય. C dash આપણે શોધેલું 10 by 3 માઇક્રો ફેરાડે હતું એ માઇક્રો એટલે 10⁻⁻6 અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 500 વોલ્ટ આપેલો છે. આનું સાદુરૂપ આપો એટલે આ Q મળી ગયો 1.67 into 10⁻³ કુલમ. આ જે વિદ્યુત ભાર છે એ ત્રણે ત્રણ પર સરખો જ હોય. C1 પરનો C2 પરનો અને C3 પરનો વિદ્યુત ભાર બધા પરનો એક સરખો છે. કેમ કે ત્રણ શ્રેણીમાં છે. ઓકે ધેટ્સ ઇટ. હવે સ્વાધ્યાયના દાખલાઓમાં જે કર્યું હતું એવો સેમ દાખલો છે નંબર 10. 900 પિકોફેરેડના કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે. એટલે બેટરી સાથે જોડવાનું એક કેપેસિટર છે એને V જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે અહીંયા 100 વોલ્ટની બેટરી સાથે જોડીને ચાર્જ કરાય છે. તો કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે? તો આપણને કેપેસિટરમાં સંગ્રહાયેલી ઉર્જાનું સૂત્ર ખબર છે કે જો કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q હોય કુલ ચાર્જ અવસ્થામાં કેપેસિટન્સ C બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય તો ફૂલ ચાર્જ સ્થિતિમાં સ્ટાર્ટમાં એટલે પ્રારંભમાં એની કુલ ઉર્જા હાફ CV² છે. આપણને C અને V આપેલા છે એટલે આ સૂત્ર વાપરીએ છીએ. તો આ હાફ C 900 પિકોફેરાડે છે એટલે into 10⁻12 અને V² એટલે અહીંયા 100 નો સ્ક્વેર. પછી સાદું રૂપ આપ્યું એટલે આપણને પ્રારંભિક ઉર્જા મળી ગઈ 4.5 into 10⁻⁻6 જૂલ. 4.5 માઇક્રો જૂલ પણ કહી શકાય. હવે બીજો પાર્ટ કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 પિકોફેરેડના કેપેસિટર સાથે એને જોડવામાં આવે છે. તો
હવે આ તંત્ર વડે કેટલી વિદ્યુત સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે? અહીંયા ઉલ્લેખ નથી કર્યો, પણ આ જે બીજું કેપેસિટર છે એ ખાલી છે, વિદ્યુત ભાર વિહીન. તો હવે શું થશે કે આ કેપેસિટર પહેલા હતું એ ફૂલ ચાર્જ હતું. હવે એના જેવું જ બીજું કેપેસિટર લીધું, એની સાથે પહેલા કેપેસિટરને સમાંતર જોડી દીધું. તો આ ભરેલા કેપેસિટરમાંથી વિદ્યુત ભાર ખાલી કેપેસિટરમાં આવતો જાય. ક્યાં સુધી? બંનેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો થાય ત્યાં સુધી. વી ના રહે, પછી બદલાઈ જાય. ધારો કે અહીંયા વી ડેશ થઈ ગયો, તો એ સરખો થઈ જાય, કેપેસિટન્સ સરખા છે એટલા માટે. તો વિદ્યુત ભાર પણ સરખો એટલે અડધો વહેંચાઈ જાય. તો નવો વિદ્યુત ભાર ક્યુ ડેશ છે એ પહેલા કરતા અડધો એટલે ક્યુ ડેશ બાય ટુ થઈ જાય. હવે નવો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી ડેશ છે. તો નવો વિદ્યુત ભાર ક્યુ ડેશ ઇક્વલ ટુ કેપેસિટન્સની વ્યાખ્યા પ્રમાણે સી વી ડેશ થાય. અને એ ક્યુ ડેશ છે, નવો વિદ્યુત ભાર છે, એ ક્યુ બાય ટુ જેટલો હોય. બંને પર ક્યુ બાય ટુ એ ક્યુ ડેશ ની કિંમત. ઉર્જા કેટલી થાય આખા તંત્રની એ કરવી છે. તો આ ફાઇનલ ઉર્જા UF ઇક્વલ ટુ આ બંનેની છે એટલે 2 ટાઈમ્સ, અને કેપેસિટરની ઉર્જાનું બીજું એક સૂત્ર આપણે કરેલું હાફ VQ વાળું, એ વાપરીએ છીએ અહીંયા. તો આ હાફ, આ નવો વી ડેશ અને આ નવો ક્યુ ડેશ. તો ક્યુ ડેશ એટલે તો ક્યુ બાય ટુ થાય. અહીંયા ખાલી વી ડેશ ની કિંમત મૂકી છે પહેલા. તો વી ડેશ એટલે ક્યુ ડેશ અપોન સી મૂકી દીધું. આ બે ઉડી ગયા. ક્યુ ડેશ નો ક્યુ ડેશ, વી ડેશ ની જગ્યાએ ક્યુ ડેશ બાય સી, એટલે ક્યુ ડેશ સ્ક્વેર બાય સી થઈ ગયું. અને ક્યુ ડેશ ની જગ્યાએ ક્યુ બાય ટુ સ્ક્વેર કરીને મૂકો એટલે ક્યુ સ્ક્વેર બાય 4 ઇન્ટુ સી, એટલે આ ક્યુ સ્ક્વેર બાય 4 સી થઈ ગયું. આ 1/4 ના બે ભાગ પાડ્યા, 1/2 અને આ ક્યુ સ્ક્વેર બાય સી, તો એ સીવી સ્ક્વેર થઈ જાય છે. એટલે હાફ ઇન્ટુ હાફ સીવી સ્ક્વેર, અને હાફ સીવી સ્ક્વેર એટલે તો પ્રારંભિક ઉર્જા યુઆઈ હતી, એટલે આ હાફ ઇન્ટુ યુઆઈ એટલે યુઆઈ બાય 2. તો પહેલા જે ઉર્જા હતી એના કરતા અડધી, પહેલા 4.5 હતું, હવે 2.5, આની અડધી થઈ જાય. એટલે ફાઇનલ ઉર્જા 2.25 into 10⁻⁶ જૂલ થઈ જાય. બાકીની અડધી ક્યાં ગઈ? આ તો આખા તંત્રની યુઆઈ બાય 2 થઈ. આની યુઆઈ બાય 2, આની યુઆઈ બાય 2 એવું નહીં. વ્યક્તિગત ગણો તો યુઆઈ બાય 4 થાય. આખા તંત્રની યુઆઈ બાય 2 છે. તો બાકીની યુઆઈ બાય 2 ક્યાં ગઈ? તો જ્યારે વિદ્યુત ભાર અહીંયાથી અહીંયા વહન પામતો હોય ત્યારે એ વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય એટલે આ તારમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય, અને બીજું એ વિદ્યુત ક્ષેત્રના ફેરફારના લીધે વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે, તરંગો સ્વરૂપે ઉર્જા ઉત્સર્જિત થતી હોય. એટલે બાકીની જે યુઆઈ બાય 2 છે એ ઉર્જાનો વ્યય થઈ ગયો. એ આપણે સ્વાધ્યાયના દાખલામાં કરેલું, આમાં નથી પૂછ્યું. ઓકે, ધેટ્સ ઇટ.